રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિને લઈને કોંગ્રેસે પ્રહાર કર્યા છે। કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે આરોપ લગાવ્યા છે। રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સતત કથળી ગઈ છે, પડી ભાંગી છે તેવું શક્તિસિંહ ગોહિલે કહ્યું છે। મુઠ્ઠીભર લોકો માલામાલ થયા અને બાકીના જે લોકો છે તે લોકોની મુશ્કેલી સતત વધી રહી છે તેવું શક્તિસિંહ ગોહિલે કહ્યું છે। આવો સાંભળીએ। ચૂંટણી થાય એ આવકારદાયક છે। રાજ્યમાં કાયદો અને વ્યવસ્થા કથળી ભાંગી છે। મુઠ્ઠીભર માલામાલ થયા છે અને સામાન્ય માણસની તકલીફના કારણે રોજે રોજ આત્મહત્યાના બનાવો, લૂંટફાટ, ચોરીના બનાવો બનતા રહ્યા છે। ત્યારે એ જળવાય એ જરૂરી છે અને કાયદો સૌ માટે સમાન હોવો જોઈએ। મોટા કૌભાંડીને કાંઈ નહીં અને નાના માણસને તમે કેમેરાની આંખે જુઓ તો બિચારો હાલી નાખતો હોય, ગુનો એવો મોટો ના હોય પણ એના ટાંટિયા પર ધોકા મારવામાં આવ્યા હોય। ખરો ને, આ મોટા મોટા ગુનેગારો છે એને, પણ એ તો ભાજપના મળતિયા છે, પૈસા આપે છે, એટલે એમાં નહીં, આ ભેદભાવ યોગ્ય નથી। હું આશા રાખું છું કે ચૂંટણી પંચ પણ ચૂંટણી કરાવે એમાં ભય પક્ષપાત વગર ચૂંટણી થાય એ આવકારદાયક છે। રાજ્યમાં કાયદો અને વ્યવસ્થા કથળી ભાંગી છે। મુઠ્ઠીભર માલામાલ થયા છે અને સામાન્ય માણસની તકલીફના કારણે રોજે રોજ આત્મહત્યાના બનાવો, લૂંટફાટ, ચોરીના બનાવો બનતા રહ્યા છે। ત્યારે એ જળવાય એ જરૂરી છે અને કાયદો સૌ માટે સમાન હોવો જોઈએ। મોટા કૌભાંડીને કાંઈ નહીં અને નાના માણસને તમે કેમેરાની આંખે જુઓ તો બિચારો હાલી નાખતો હોય, ગુનો એવો મોટો ના હોય પણ એના ટાંટિયા પર ધોકા મારવામાં આવ્યા હોય। ખરો ને, આ મોટા મોટા ગુનેગારો છે એને, પણ એ તો ભાજપના મળતિયા છે, પૈસા આપે છે, એટલે એમાં નહીં, આ ભેદભાવ યોગ્ય